વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલની દાદાગીરી, વાલીઓ પાસેથી લેટ ફીના નામે રૂપિયા ઉઘરાવતા વાલીઓ રોષે ભરાયા હતા અને ઓલ ગુજરાત વાલી મંડળના વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ફી મામલે ઠપકા આપવામાં આવે છે, કાં તો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આઈડી કાર્ડ કાઢી નાખવામાં આવે છે, માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ વાલીઓ દ્વારા જો સ્કૂલ ફી મોડેથી ભરવામાં આવે તો તેમને લેટ ફી ચાર્જ ભરવામાં ફરજ પાડવામાં આવે છે। વાલીઓએ જણાવ્યા અનુસાર લેટ ફીમાં ₹200 થી લઈને 1000 રૂપિયા સુધીની લેટ ફી ચાર્જ સ્કૂલ તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે, જેથી વાલીઓ રોષે ભરાયા હતા। વાલીઓ દ્વારા ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી તેમજ તેમને કાયદામાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી જેથી એક શાળા વાલીઓ પાસેથી લેટ ફી વસૂલ કરી શકે તેની જાણ કરવામાં આવી હતી। સ્કૂલ તંત્ર દ્વારા તમામ વાલીઓ તેમજ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેર પ્રમુખને ખાતરી આપવામાં આવી હતી કે તેઓએ વાલીઓ પાસેથી લીધેલી ફી તેઓને પરત આપવામાં આવશે। ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે વધુમાં જણાવ્યું હતું કે જો વાલીઓને લેટ ફી પરત આપવામાં સ્કૂલ તંત્ર ચૂકશે તો તેઓની કમ્પ્લેન કચેરી ખાતે કરવામાં આવશે તેમજ ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેર દ્વારા સ્કૂલ તંત્ર સામે વિરોધ દર્શાવવામાં આવશે। વસ્તુ એ જ છે કે તમારે પહેલાં જોવું પડે, તમારે લેતા પહેલાં જ કે ભાઈ આની ક્વોલિફિકેશન શું છે। આ એક આજે આપણા કોઈ નાના ઘરના કોઈ બાળકને આવું બોલી જાય તો આપણને કેવું લાગે છે। તો આજે છોકરો અહીંયા ભણવા માટે આવે છે, ના કે તમારું આવું બધું સાંભળવા માટે, અને એને એટલું નોલેજ પણ નથી હોતું જે તમે બોલી રહ્યા છો એને, પણ એક પ્રેશરમાં એને ફક્ત એક જ વસ્તુ છે, ફીસ નથી ભરી, એને એક પ્રેશર હોય છે। કાલ ઉને કંઈ છોકરાએ કંઈ કરી કાઢ્યું તો એની જવાબદારી આ સ્કૂલવાળા લેશે। જો અત્યારે તમારી બધી માંગો પૂરી નહીં થાય તો શું કરશો? અમારી માંગો પૂરી થશે, તમારા મીડિયા માધ્યમથી એમનો અમને ખબર જ છે કે ઇફેક્ટ પડશે જ, પણ જો નહીં થાય તો અમે શિક્ષણ અધિકારીએ પણ આની લેખિતમાં રજૂઆત કરીશું અને આ જેટલી લોકોની ફીઓ આ લોકોએ લીધી છે વધારાની લેટ ફી પેનલ્ટી તરીકે એ બધી અમે અપાવીશું। પ્રિન્સિપલ દ્વારા તમે શું કહેવામાં આવ્યું છે? પ્રિન્સિપલ તરીકે એમને જાતે માન્યું છે કે ભાઈ હા અમે લેટ ફી લઈ રહ્યા છે પણ હવેથી નહીં લઈએ। આ એમને મીડિયાના અમુક જે કર્મી બેઠા હતા એમની સામે પણ એમને કબૂલ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક એમનું મેનેજમેન્ટ પ્રિન્સિપલને દબાણ કરતું હોય એવું જણાઈ રહ્યું છે કે ભાઈ ના થાય તો તમે લેટ ફી લો। દીપક પાલકર, પ્રેસિડેન્ટ વડોદરા, ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ।